વસ્તી કે પટી ગયું કોઈ ડીઝલ પટ્યું નહીં. આ તો વસ્તીની વહેમ છે ને કે હવે કેવા પેટ્રોલ પંપવાળા નિરાશથી બેઠા છે. આમ તો એક આવે ને એક જાતું, અને પહેલાં પબ્લિક સોનું નોખાતી એની જગ્યા ઉપર હાલ ટંકી ફૂલ કરાવીને બેઠે છે. તો મિત્રો, આટલી બધી ધક્કામુક્કી ના કરાવરાય, આરામથી જાઓ. કેમ કે સોશિયલ મીડિયા અથવા અધિકારીઓ પણ જગ જાહેર કહી રહ્યા છે કે આપણી જોડે પેટ્રોલ ડીઝલ બહુ સ્ટોક છે, છતાં પણ પબ્લિક નથી માનતી. પબ્લિકને ટ્રાફિક કરવાની મજા આવે છે, એટલે આટલી બધી ટ્રાફિક કરી રહી છે. તો મિત્રો, ધક્કામુક્કી નથી કરો, કેમ કે આપણી જોડે સ્ટોક ઘણો છે. એટલે આરામથી જાઓ, અને લાઇનમાં પણ આરામથી જાઓ તો લાઇનમાં પણ ના ઊભું રહેવું પડે. છતાં પબ્લિક નહીં સમજતી, એટલે લાઇનમાં ઊભી રહીને પણ લઈ શકે છે. તો મિત્રો, આજે તો આપણે આવી ગયા છે ખેતરમાં. કેમ કે જો મિત્રો, અમારી બાજરી છે. કેવી છે બાજરી કોમેન્ટ જરૂરથી કરજો. અને આ મિત્રો, બે પાણીના ઘઉં કેવા છે જોઈ લો. કેમ કે બીજા તો ઘઉં ઘણા બધા હતા, બધાએ વાઢી રહ્યા છે. હાલ વાઢવાનું પણ ચાલુ જ છે. જો મિત્રો, તો જય માતાજી મિત્રો, આટલે બ્લોગ સમાપ્ત કરીએ છીએ.